નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. આ પ્રકરણની અંદર ખૂબ અગત્યનો પ્રશ્ન એટલે પ્રકાશનું વક્રીભવન, જેનો આપણે આ વિડીયોની અંદર અભ્યાસ કરવાના છે. બોર્ડની પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે આ પ્રશ્ન, કે જે વારંવાર પૂછાય પણ છે. તો આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છીએ એ મુજબ પ્રકાશનું કિરણ જ્યારે કોઈ એક માધ્યમમાં, દાખલા તરીકે હવા, તો કોઈ એક માધ્યમમાં ગતિ કરતું હોય ત્યારે તે સુરેખ પથ ઉપર ગતિ કરે છે, એટલે કે સીધી રેખામાં ગતિ કરતું હોય છે. દાખલા તરીકે હવાની અંદર તમે ટોર્ચથી કોઈ લાઇટ કરશો તો જ્યાં સુધી એ હવાની અંદર લાઇટ ગતિ કરશે ત્યાં સુધી એનો માર્ગ એકદમ સીધો હશે. પરંતુ જ્યારે આ લાઇટનો પ્રકાશ હવાને બદલે કોઈ બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે તેની અંદર તેની દિશામાં ફેરફાર થાય છે. તેને મિત્રો વક્રીભવનથી ઓળખવામાં આવતું હોય છે. તો આજે આપણે એ ભણવાનું છે કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી, એટલે કે દાખલા તરીકે હવાના માધ્યમમાંથી બીજા માધ્યમમાં, એટલે દાખલા તરીકે પાણીમાં, અથવા તો બીજા કોઈ પ્રવાહીની અંદર, અથવા તો કાચની અંદર અલગ અલગ માધ્યમમાં પ્રવેશે ત્યારે તેના માર્ગની અંદર જે ફેરફાર થાય છે તેની સમજૂતી આપણે આમાં મેળવવાની છે. તો સૌથી પહેલા અગત્યનું છે કે પ્રકાશનું વક્રીભવન કોને કહેવાય? તો જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી ગતિ કરી અને બીજા માધ્યમમાં ગતિ કરે ત્યારે તેના માર્ગમાં જે બદલાવ આવે એને મિત્રો પ્રકાશનું વક્રીભવન કહેવાય. આવો બદલાવ ક્યારે આવે? તો કે એક માધ્યમ બદલી અને બીજું માધ્યમની શરૂઆત થતી હોય ત્યારે આવો બદલાવ આવતો હોય છે. તો સૌથી પહેલા આપણે જોશું કે પ્રકાશનું વક્રીભવન કેને કહેવાય. તો પ્રકાશનું વક્રીભવન એટલે તો કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે કોઈ પ્રકાશનું કિરણ ત્રાંસું પ્રવેશતું હોય ત્યારે તેના પ્રસરણની દિશા બીજા માધ્યમમાં જ્યારે પ્રવેશે છે તેને પ્રકાશનું વક્રીભવન કહેવાય છે. જો આપણે બીજા શબ્દોમાં કહીએ તો આવું ત્રાંસું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બંને માધ્યમોને અલગ પાડતી સપાટી પાસે તે સેજ વળે છે, જેને પણ પ્રકાશનું વક્રીભવન કહે છે. તો મિત્રો સૌથી પહેલા તો આપણે આ પ્રશ્નની અંદર વ્યાખ્યા લખવાની થાય કે પ્રકાશનું વક્રીભવન એટલે શું. તો વ્યાખ્યા લખી લીધા પછી આપણે આ પ્રશ્નની અંદર એક પ્રયોગ દ્વારા સમજાવવાનું હોય કે કઈ રીતે પ્રકાશનું કિરણ ત્રાંસું વળે છે, એટલે કે વક્રીભવન પામે છે. ત્રાંસું વળવું એ આપણી ભાષામાં આપણે કહી શકીએ, પરંતુ વિજ્ઞાનની ભાષામાં એને વક્રીભવન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે એક પ્રયોગની મદદથી સમજશું કે કઈ રીતે પ્રકાશનું કિરણ ત્યાંથી વળે છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક કાચનો લંબઘન લીધો છે. તો અહીંયા પરિસ્થિતિ એવી છે કે અહીંયા હવાનું માધ્યમ છે એટલે હવા છે, અહીંયા વચ્ચે કાચ છે, નીચે પણ હવા છે. પ્રકાશનું કોઈ કિરણ અહીંયાથી આવે છે. મિત્રો ત્રાંસું કિરણ આવવું ખૂબ જરૂરી છે પરાવર્તન માટે. તો અહીંયાથી કોઈ પ્રકાશનું કિરણ પ્રવેશે તો અહીંયા હવાના માધ્યમમાં હશે, અહીંયા આવશે એટલે કાચના માધ્યમમાં આવશે, ત્યારે તેની અંદર વક્રીભવન જોવા મળશે. ફરી પાછું જ્યારે કાચમાં ગતિ કરશે ત્યારે એની અંદર કોઈ જ પ્રકારનો ફેરફાર નહીં થાય, સીધી રેખામાં ગતિ કરશે. અને ફરી પાછું જ્યારે હવાના માધ્યમમાં બહાર નીકળશે ત્યારે માધ્યમ બદલવાને કારણે તેની અંદર વક્રીભવન જોવા મળશે. તો સૌથી પહેલા માટે આપણે આ પ્રયોગ માટે શું લેવું પડશે? તો કે આ પ્રયોગનો આપણો હેતુ છે કે કાચના લંબઘનનો ઉપયોગ કરી અને આપણે વક્રીભવનની સમજૂતી મેળવવાના છીએ. તો આની અંદર આ પ્રયોગમાં કયા કયા સાધનોની જરૂર પડશે? તો મિત્રો એક આપણે કાચના લંબઘનની જરૂર પડશે. એ સિવાય આપણે ડ્રોઈંગ પેપરની જરૂર પડશે, કારણ કે આપણે આ વસ્તુ ડ્રો કરીને પરીક્ષાની અંદર પેપરમાં લખવાની છે. એના સિવાય આપણે કોઈ પણ દિશા જે છે એ નક્કી કરવા માટે આપણે એમાં ટાંકણીની જરૂર પડશે, અને એમાં જે પ્રકાશનું કિરણ છે એને દોરવા માટે આપણે પેન્સિલ, માપપટ્ટી વગેરેની જરૂર પડશે. તો આવા સાધનોની સાથે આપણે પરીક્ષામાં લખવાનું થશે કે આ હેતુ છે અમારો વક્રીભવનને શીખવાનો. બીજું તો કે આ સાધનોની જરૂર પડશે. હવે છે આપણી પદ્ધતિ કે આપણે આની અંદર શું કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે એક ડ્રોઈંગ બોર્ડ લેવાનું છે, એટલે કે આપણે ચાર્ટ પેપર લેવાનો છે. તેની અંદર આપણે કાચનો લંબઘન મૂકવાનો છે. આ લંબઘન મૂક્યા પછી તરત જ આપણે આ જે ભાગ જે છે એને બોર્ડર કરી લેવાનો છે, એટલે કે એની અંદર દિશા બતાવી દેવાની છે કે આટલા ભાગની અંદર અમે કાચનો લંબઘન મૂકેલો છે. તો સૌથી પહેલા આપણે આટલો ભાગ જે છે એ કમ્પ્લીટ કરશું. એના પછી આપણે શું જોશું? તો મિત્રો હું તમને આપણે જે પ્રકાશના પરાવર્તનના જે કાંઈ પણ નિયમો, થિયરી ભણ્યા એના આધારે તમને સૌને ખબર છે કે જ્યારે આપણે કોઈ પણ પ્રકાશનું કિરણ
જ્યારે કોઈ પણ પ્રકાશનું કિરણ, મિત્રો આ હવાનું માધ્યમ છે, બરાબર છે, તો હવાના માધ્યમની અંદર પ્રકાશનું કિરણ ગતિ કરતું હોય તો એ સીધી રેખામાં જ ગતિ કરતું હોય છે. તો મિત્રો અહીંયા જે કિરણ આપાત થાય છે એને આપણે આપાત કિરણ બોલીએ છીએ. યાદ રાખજો, કોઈ પણ સપાટી ઉપર આપાત થતા કિરણને આપાત કિરણ કહેવાય. તો એ જ્યાં સુધી હવાના માધ્યમમાં છે ત્યાં સુધી સીધી રેખામાં ગતિ કરે છે. હવે જે આ કિરણ છે એ હવામાંથી પસાર થઈ અને આ કાચનો લંબઘન છે એટલે કાચના માધ્યમમાં આવે છે. આપણું બીજું માધ્યમ છે કાચનું માધ્યમ. તો બીજા માધ્યમમાં આવે છે ત્યારે તો શું થશે, તો કે આ જે કિરણ જો હવાનું જ માધ્યમ હોત તો આ દિશામાં આગળ વધતું હોત, જેને હું ડોટેડ લાઈનથી દર્શાવીશ. પરંતુ હવે માધ્યમ એક નથી, માધ્યમ બદલે છે. તો શું થશે, તો કે એની અંદર દિશામાં ફેરફાર થશે. તો યાદ રાખજો મિત્રો કે જ્યારે દિશામાં ફેરફાર થાય તો કેવો ફેરફાર થશે, તો જો મિત્રો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં કિરણ પ્રવેશતું હોય તો તે કિરણ અહીંયા આપણે કેટલું વળે છે એ સમજવા માટે લંબ દોરશું. આ મિત્રો સપાટી છે, એને લંબ આપણે મૂકેલો છે જેથી આપણે સમજી શકીએ કે કેટલું કિરણ વળે છે લંબની મદદથી. તો મિત્રો યાદ રાખજો કે જ્યારે પાતળા માધ્યમમાંથી, હવા પાતળું માધ્યમ છે, કાચ જે છે એ ઘટ માધ્યમ છે, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં કોઈ પણ કિરણ પ્રવેશે ત્યારે તે લંબ તરફ વળે. મૂળ દિશા હતી એના કરતા એ શું થશે, તો કે લંબ તરફ વળશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મૂળ દિશા કરતા આ લંબ જે બાજુ છે ને એ બાજુ એ વળે છે, એટલે વક્રીભવન પામે છે. યાદ રાખજો, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે ત્યારે લંબ તરફ વળે. હવે બીજું નેક્સ્ટ શું છે, તો કે અહીંયા કાચનું જ માધ્યમ છે. એક માધ્યમમાં પ્રકાશ કેવો ગતિ કરે, તો હમણાં જ આપણે વાત કરી મુજબ સુરેખ ગતિ કરે, સીધી રેખામાં જ ગતિ કરે. પણ અહીંયા આવતાની સાથે એની અંદર માધ્યમ બદલાય છે, એટલે હવે એ કાચમાંથી પસાર થઈ અને પાછું હવાના માધ્યમમાં આવે છે. મિત્રો કાચ કરતા હવા, કાચ ઘટ માધ્યમ કહેવાય, હવા જે છે એ પાતળું માધ્યમ કહેવાય. તમને પ્રશ્ન થાય કે સાહેબ ઘટ અને પાતળું માધ્યમ નક્કી કઈ રીતે થાય, તો મિત્રો જેમાં અણુ અણુની ગોઠવણી નજીક નજીક હોય, બાજુમાં હોય એને ઘટ માધ્યમ કહેવાય. જેમાં અણુ અણુ વચ્ચે વધારે જગ્યા હોય એને પાતળું માધ્યમ કહેવાય. તો હવા જે છે એ પાતળું માધ્યમ કહેવાય, કારણ કે તેમાં હવાના અણુઓ જે છે એની વચ્ચે જગ્યાઓ વધારે હોય. એના બદલે કાચમાં અણુઓ વચ્ચે જગ્યા ઓછી હોય. તો મિત્રો અહીંયા ઘટમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશ છે, વક્રીભવન થશે કારણ કે માધ્યમ બદલાય છે. તો માધ્યમ જે બદલાય છે એમાં કેટલું વક્રીભવન થાય છે એ સમજવા માટે આપણે મૂકશું લંબ. તો લંબ મૂકવાથી શું નક્કી થશે આપણે, તો કે હવે જે પ્રકાશનું કિરણ ગતિ કરતું હતું એનો મૂળ માર્ગ કંઈક આવો હતો, જેને હું ડોટેડ લાઈનથી બતાવીશ. કાલ્પનિક છે કે આ બાજુ જતું હતું, પણ માધ્યમ બદલાવાના કારણે, વક્રીભવન થવાને કારણે હવે આ જે છે પ્રકાશનું કિરણ વળશે એટલે વક્રીભવન પામશે. તો કેવું વક્રીભવન પામશે, તો કે પાતળામાંથી ઘટમાં હોય તો લંબ તરફ આવે, ઘટમાંથી પાતળામાં હોય તો લંબથી દૂર જાય. તો મિત્રો આ એનો મૂળ માર્ગ છે, આ જે છે એ લંબ છે, એના કરતા એ દૂર જાય, એટલે આ રીતે જે છે એ પ્રકાશનું કિરણ અહીંયા આગળ વધશે. તો મિત્રો આ કિરણ આપાત થતું હતું તેને આપાત કિરણ કહેવાય. આ કિરણનું વક્રીભવન થયું છે એટલે આપણે એને વક્રીભૂત કિરણ કહીએ છીએ. યાદ રાખજો, વક્રીભૂત કિરણ. અને આ જે કિરણ છે એ બહાર નીકળે છે. તો બહાર નીકળતું જે કિરણ હોય એને આપણે નિર્ગમન કિરણ કહીએ, કારણ કે નિર્ગમન પામે છે. તો મિત્રો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે કઈ રીતે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે વક્રીભવન પામે છે. એની સાથે સાથે આપણે અત્યારે ખાસ સમજવાનું એ છે કે કઈ રીતે આ પ્રયોગ આપણે પરીક્ષાની અંદર લખવાનો છે. સમજૂતી તમે મેળવી ચૂક્યા છો, હવે આપણે પ્રયોગને શીખવાના છે. તો શું કરશું, તો કે આપણે જે આ ચારે ચાર શિરોબિંદુ જે છે એને દર્શાવી દેશું. કે આપણે લંબઘન લીધો તો એને ABCD નામ આપી દીધા છે. ABCD નામ આપ્યા પછી આપણે શું કરશું, તો કે એક પ્રકાશનો ત્રાંસુ કિરણ આપાત કરશું. એ કિરણને શું નામ આપ્યું છે, તો કે કિરણ જે છે એ E થી કરીને F સુધી આવે છે. O બિંદુ પાસે એ શું છે, તો કે આ જે કાચનો લંબઘન છે એને સ્પર્શે છે, અહીંયા આપણે O નામ આપી દેવાનું છે. પ્રકાશનું કિરણ પોતાનો મૂળ માર્ગ જે છે એ આપણે ડોટ લાઈનથી દર્શાવેલો છે, જે હમણાં આપણે અગાઉ શીખી ગયા છીએ. નેક્સ્ટ આપણને એવું કહીએ છીએ કે આ માર્ગે પ્રકાશનું કિરણ આગળ વધતું હતું, અહીંયા આપણે નામ આપી દેવાના છે O અને આગળનું બિંદુ કે જ્યાં પ્રકાશનું કિરણ જતું હતું. પરંતુ મિત્રો માધ્યમ બદલાવાથી, એટલે કે હવામાંથી કાચમાં આવવાથી એનું વક્રીભવન થાય છે, અને વક્રીભવનના કારણે આ કિરણ જે છે લંબ તરફ વળીને O ડેશ પાસે આવે છે. અને જો આ કિરણ કાચનું જ માધ્યમ હોત તો આ રીતે સીધી રેખામાં ગતિ કરત, પણ કાચનું માધ્યમ નથી, એટલે આપણે જે ત્રુટક રેખાથી દર્શાવેલું છે. નેક્સ્ટ
નેક્સ્ટ આપણે જોઈ શકીએ છીએ કે લંબ મૂકવાથી આપણને નક્કી થાય છે કે પોતાના મૂળ માર્ગ કરતા લંબ તરફ વળે છે બીકોઝ ઓફ હવા પાતળું માધ્યમ, કાચ ઘટ માધ્યમ. અને અહીંયા કાચ ઘટ માધ્યમ, હવા પાતળું માધ્યમ. એના કારણે આ જે મૂળ માર્ગ એનો પોતાનો હતો એના કરતા એ શું થશે તો કે લંબ કરતા દૂર જશે. કઈ રીતે લંબ કરતા દૂર જાય છે એ પણ આપણે જોઈ રહી છીએ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે એ આપણને વ્યવસ્થિત રીતે આપેલું છે કે જ્યારે તે હવામાંથી કાચમાં દાખલ થાય છે ત્યારે લંબથી દૂર જઈ રહ્યું છે. આ આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણું આપાત કિરણ છે, આ જે આપણું છે વક્રીભૂત કિરણ છે જેનું વક્રીભવન થયું છે, અને જે કિરણ બહાર નીકળે છે અને મિત્રો આપણે નિર્ગમન કિરણ નામ આપીએ છીએ. આમ આપણે આ આકૃતિની અંદર ટોટલી વક્રીભવન કઈ રીતે થયું છે એને આપણે સમજી શક્યા છીએ. તો આમ આપણને ખ્યાલ આવે છે કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે તે શું થાય છે તો કે માધ્યમને જે છૂટી પાડતી આ સપાટી હોય ત્યાંથી વળે છે એટલે વક્રીભવન પામે છે. અને કઈ રીતે તો કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે, આ પાતળું માધ્યમ કહેવાય હવા, આ ઘટ માધ્યમ કહેવાય, ત્યારે પ્રકાશનું કિરણ શું થાય તો કે લંબ તરફ વળે છે. આપણે જોયું હતું કે લંબ બાજુ આવે છે ને જો ઈ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે તો મિત્રો યાદ રાખજો લંબથી દૂર જાય છે. તો આમ મિત્રો પ્રકાશનું કિરણ એક જ જો માધ્યમ હોય તો એ સુરેખ જ ગતિ કરે એટલે કે વળતું નથી. જો માધ્યમ બદલાય તો વળે છે. આ વળવાની ઘટનાને વક્રીભવન કહેવાય. વળે કઈ રીતે તો કે જો પાતળામાંથી ઘટમાં આવે તો લંબ તરફ અને ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર જાય. આને મિત્રો આપણે એક પ્રયોગ દ્વારા બતાવવાનું છે, દર્શાવવાનું છે. કાચનો લંબઘન મૂકી અને જરૂરી બિંદુઓના નામ લખી અને આપણે પ્રશ્ન જે છે એને સારી રીતે સમજાવવાનો છે. આ પ્રશ્ન જે છે એ ખૂબ આઈએમપી છે, પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. જો ન સમજાય તો ફરી પાછું આપણે જ્યાં સમજૂતી આપેલી હતી એ ભાગને પુશ કરી રિપીટ કરીને શીખી લેજો. અને આ પ્રશ્ન છે એને સમજી લીધા પછી 3 થી 4 વખત વાંચી અને પછી તમે મોઢે લખવાની ટ્રાય કરજો એટલે સારી રીતે તમને આ પ્રશ્ન ક્લિયર થઈ જશે અને પરીક્ષા માટે ખૂબ આઈએમપી છે. નેક્સ્ટ આપણે નવી થિયરી માટે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી તમે રિવિઝન કરો અને વાંચન કરો. થેન્ક યુ.